ધૂન આવે છે. પછી બાપુ બ્રહ્મલીન થયા એ દિવસ મહા મહિનામાં ભીષ્માષ્ટમી 8મથી 30 એમાં આપણે 11 દિને અખંડ ધૂન આવે છે. અને એ ધૂન અત્યારે આપણી પાસે યજમાનની ઓલરેડી 40 વર્ષ સુધી બુકિંગ છે. બાકી જે મહેમાન બહારથી પધારે એમના માટે રહેવાની અને પ્રસાદીની આપણે બધી વ્યવસ્થા છે. બોલો ગિરિરાજ જય. ભક્તો એવું કહેવાય છે કે અહીંયા જે પ્રદક્ષિણા કરે પરિક્રમા તો ગિરિરાજજીની પરિક્રમાનું કર્યાનું પુણ્ય મળે છે. જ્યાં સફેદ પટ્ટો છે અને અહીંયા વિશ્વાસુ બાપુની સમાધિ છે. આ બાપુની સમાધિ છે. અહીંયા બ્રહ્મલીન થયા હતા અને 1982માં અહીંયા ડોંગરેજી મહારાજે કથા કરી ભાગવત અને 1983માં ગુરુદેવ બ્રહ્મલીન થયા છે. આ વિશ્વાસુ બાપુની ગાદી છે. અને ખરેખર ભક્તો એક વખત આવવા જેવું છે અને શાંતિની એટલી અહીં અનુભૂતિ થાય. જે ગુરુદેવનું તપ છે એ તપની ઉર્જા અહીંયા ખરેખર ફિલિંગ કરી શકીએ આપણે. આખો આશ્રમ છે અને તપોભૂમિ બાપુની છે. આ અને જ્યારે અહીંયા આવ્યા ત્યારે જંગલ જ હતું. આખી તપોભૂમિ છે બાપુની. બાપુ ફોટો છે ને એ તપોભૂમિ સ્થાન છે. એની અંદર બેસી બાપુ ભજન કરતા. અહીંયા જ બાપુ બેહતા અને પોતે તપ કરતા. આ જગ્યા ઉપર વૃક્ષો જ હતા અહીંયા. આ બધું પછી બનાવેલું છે. પાછળ હોલ છે, યજ્ઞ યાગાદી પૂજાપાઠ. અને કોઈને અહીંયા જપ તપ કરવા માટે આવવું હોય અને 2-5 દિવસ રહેવું હોય તોય આપણે અહીંયા આ લોકો રહેવાની છૂટ આપે છે. પ્રસાદ પણ અહીંયા આ લોકો ધરે છે. પ્રસાદની પણ અહીંયા વ્યવસ્થા છે. આ શયન ખંડ છે. સારું મિત્રો, જય ગુરુદેવ. અહીંયા મધુવંતી નદી છે. ત્યાં બે રૂક્ષ્મણીજી ફેરા ફેરા. હા, બે ફેરા ફેરા ઘેર માધવપુર. માધવપુરની અંદર 2 ફેરા ફર્યા હતા ભગવાન અને 2 ફેરા ફર્યા અહીંયા મધુગંગા. આ મધુવંતી નદી છે. જળેશ્વર મહાદેવજીનું મંદિર છે. શિવજીનું સ્વયંભૂ લિંગ છે કે બાપુ સ્વયંભૂ શિવલિંગ છે. બાપુ પધાર્યા પેલા 200 વર્ષ જૂની જગ્યા. 225 વર્ષ જૂની જગ્યા છે. આ 225 વર્ષ જૂની આ શિવલિંગ છે. જળેશ્વર મહાદેવજી. આ મધુગંગા છે. અહીંયાથી અમરગઢ ગામ એને કહ્યું ત્યાં ચોરેશ્વર મહાદેવજીનું મંદિર છે. આ મધુગંગા છે. અહીંયાથી આપણે મેંદેડાની બાજુમાં અમરગઢ ત્યાં ચોરેશ્વર મહાદેવજીનું મંદિર છે. ત્યાં ભગવાને રૂક્ષ્મણીજીએ 2 ફેરા ત્યાં ફેર્યા હતા અને 2 ફેરા ફેર્યા ઘેડ માધુપુર. એટલે એ સમયમાં પૂજાની અંદર મધ અને પંચામૃત જોઈએ એટલે પૂજારીજીએ ભગવાનને કીધું કે પૂજામાં મધ અને પંચામૃત જોશે. એટલે એ સમયમાં ભગવાને મધ ભેગા નદી અહીંથી વહેતી કરી એટલે આનું નામ પડ્યું મધુગંગા. આ રીતનો ઇતિહાસ છે. જય ગુરુદેવ. મિત્રો, આ બાજુ આવો ત્યારે ખાસ આવો અથવા સ્પેશિયલ અહીંયા ગુરુદેવના આશ્રમમાં પધારો ગિરિરાજજીના દર્શન કરવા. અહીંયા આવી ગયા જતીપુરા જેવડો જ લાભ છે. અને જતીપુરા ગયા ગિરિરાજની પરિક્રમા કરી એટલું ફળ અહીંયા મળે છે. જય ગુરુદેવ.